નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કુમાર ધવલ નિર્માણ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈકાલે વિડીયોની અંદર જોઈ ગયા યુનિટ 5 વિષય હિન્દી ધોરણ 8 ની અંદર 100 યુનિટનું નામ છે સવાલ 12 बन के જવાબ ડોક્ટર કલામ છે. તો પહેલા ભાગની અંદર તમને ખ્યાલ છે કે કલામને કેવા પ્રશ્નો પૂછવામાં આવેલા છોકરાઓ દ્વારા, નાના છોકરાઓ દ્વારા, અને કલામ સાહેબે તેમના બહુ સરસ જવાબ આપ્યો. મિત્રો, આ પ્રશ્નોનો દોર હજી ચાલુ છે, એટલે કે પાઠ ચાલુ છે. તમે પેજ નંબર 29 ઉપર જોઈ શકો છો. આપણે કાલે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી જ ચાલુ કરશું. તો કાલે છેલ્લો પ્રશ્નકર્તા કોણ હતો? હર્ષ ચાંડક. અને એના પછી હવે આજે આપણે પ્રશ્નકર્તા કોણ છે? તરુણ પટેલથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે મિત્રો, પેજ નંબર 29 ઉપર તમે જો જોઈ રહ્યા હોય તો છેલ્લેથી પ્રશ્નકર્તા છે સત્યમ અને એના ઉપર છે તરુણ પટેલ. ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. રેડી છો બધા? ઓકે, તો જોઈએ. પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. તમારી જેમ પણ આ તરુણ પટેલ 8મા ધોરણમાં ભણે છે અને સ્વામિનારાયણ સ્કૂલ જે છે સ્વતંત્ર સ્કૂલ, જો લંડનમાં પણ સ્વામિનારાયણની સ્કૂલ છે, ત્યાંથી આ બાળક છે. અને ડોક્ટર કલામને પ્રશ્ન પૂછે. શું પૂછે છે? हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? हम प्रवासी भारत. મિત્રો, તમે જાણો છો કે જે ભારતમાં જન્મેલા નથી પણ તેમના વડવાઓ એટલે કે પૂર્વજો, તેમના પિતા કે તેમના દાદા આ ભારતમાં બધા જન્મેલા હોય તો તેઓ મૂળ ભારત સાથે જ સંબંધ દર્શાવતા કહેવાય. પણ ખરેખર એ લોકોનો જન્મ તો વિદેશમાં જ થયો છે, એટલે એ લોકો કેવા કહેવાય છે? તો કે પ્રવાસી ભારતીય કહેવાય છે. તો પ્રવાસી ભારતીય એમ આ કહે છે કે અમે મૂળ ભારતના છીએ પણ ભારતમાં રહેતા નથી. તો હવે અમે ભારતની માતૃભૂમિ જે છે, અમારા મૂળ તો ત્યાંના કહેવાય એટલે માતૃભૂમિ, એના તરફ અમે ગર્વની જે ભાવના છે અમારા, કે અમે ભારતના છીએ અને અમને ભારતના હોવાનો ગર્વ છે, આ ભાવનાનો વિકાસ અમે કેવી રીતે કરીશું? ડોક્ટર કલામ જવાબ આપે છે. મિત્રો, ડોક્ટર કલામ જવાબ આપે એની પહેલા આપણે પાઠની આજે જે શીખવાના છીએ એના શબ્દાર્થ વિશે થોડીક માહિતી મેળવીએ. શબ્દાર્થની અંદર છે બૃહદ, જે આપણે હવે પછીના ફકરામાં આ શબ્દ આવે છે. તો બૃહદ શબ્દનું ગુજરાતી થાય છે મહાન કે મોટું, બંને પણ થઈ શકે. વાક્ય કયા અર્થમાં બોલાયેલું છે તેના આધારે આપણે બૃહદ શબ્દનું ગુજરાતી કરીશું. જેમ તમે ઇંગ્લિશમાં જાણો છો કે એક જ સ્પેલિંગના ઘણા બધા અર્થ હોઈ શકે, પછી આપણે કયા અર્થમાં બોલીએ છીએ ત્યારે તેના ઉપર. તો તે જ રીતે બૃહદ શબ્દનું ગુજરાતી મહાન પણ થાય છે અને મોટું પણ. એના પછી શબ્દ આવે છે વિરાસત. આ વિરાસત એટલે કે તમને ખબર છે વારસો. વારસો ચાલ્યો આવે છે એટલે કે એક જાતની પ્રથા. જેમ કે તમારા દાદા કોઈ કામ કરતા તો એ વારસાગત તમારા પપ્પા કરે છે અને એના પછી તમે, તો એ વારસો. અને બીજું વારસો તો ઐતિહાસિક જે આપણી પાસે મિલકતો છે, જાહેર મિલકતો, તો આ પણ ઐતિહાસિક વારસો જ ગણાય. એના પછી શબ્દ છે પ્રસિદ્ધ. પ્રસિદ્ધ એટલે જાણીતું, કે બહુ વિશ્વની અંદર ખ્યાત નામ હોય તેવું. તો અહીં મેં એનું ગુજરાતી લખેલું છે જાણીતા. એના પછી શબ્દ આવે છે આપણે દસ્તકાર. આ શબ્દ તમારા માટે નવો હશે. દસ્તકારનું ગુજરાતી થાય છે શિલ્પકાર. હવે શિલ્પકાર સાથે તમે બધા પરિચિત છો. શિલ્પ એટલે કે પથ્થર, અને પથ્થરના જે મૂર્તિ કે કોઈ કોતરણી કરીને જે બનાવવામાં આવે એને બનાવનારને શિલ્પકાર કહેવાય. એના પછી
શબ્દ આવે છે દરકાર. દરકાર કરવું એટલે જરૂર. આ શબ્દ તમે હિન્દીમાં અને ગુજરાતીમાં પણ સાંભળ્યો હશે કે મારે કોઈની દરકાર કરવી નથી, એટલે કે મારે કોઈની જરૂરત નથી. એના પછી શબ્દ આવે છે ઉન્નતિ. ઉન્નતિ કરવી આપણે કહેતા હોય ઘણી उसने तो बहुत उन्नति कर ली. उन्नति એટલે પ્રગતિ કરવી, આગળ વધવું. એના પછી શબ્દ આવે છે પર્યાપ્ત. પર્યાપ્ત એટલે પૂરતું. કોઈ પણ વસ્તુ અહીં પૂરી થઈ જાય તે પર્યાપ્ત. હવે પછી શબ્દ છે અવસર. અવસર એટલે તમે જાણો છો એનું ગુજરાતી થાય છે પ્રસંગ. મેં અહીં મોકો લખેલો છે તો એને મોકો પણ કહી શકું. એના પછી શબ્દ છે સુલભ. સુલભ કરાવવું એટલે પૂરા પાડવું. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મદદ પૂરી પાડવી તો એને સુલભ કરાવવું કહેવાય. એના પછી શબ્દ આવે છે પ્રચુર. પ્રચુર એટલે પૂરતા. અગર તો પૂરતા તમારે ન કહેવું હોય તો ખૂબ જ એવું પણ કહી શકાય. અને છેલ્લે શબ્દ આવે છે ખાતા. આ શબ્દ આમ સાંભળો મને એવું લાગે કે આનું ગુજરાતી શું થતું હશે. તો મિત્રો પાઠની અંદર ખાતા શબ્દનું ગુજરાતી થાય છે નકશો. અને નકશો ન કેવું હોય તો પહેલેથી કરેલું આયોજન એવું પણ કહી શકાય. હવે આપણે હતા પ્રશ્ન તરુણ પટેલના. તરુણ પટેલ એવું કહે છે કે અમે તો પ્રવાસી ભારતીય એટલે કે ભારતમાં રહેતા નથી, અમે મૂળ ભારતના કહેવાય, પણ ભારતમાં પ્રવાસ અર્થે આવી ફરવા તો અમે ભારતના છીએ. આવી ગર્વની ભાવના લાગણી કેવી રીતે અમે વિકસાવી શકીએ વિદેશમાંથી? અમે ભાઈ ભારતીય છીએ, અમને ભારતીય હોવાનો ગર્વ છે. તો ડોક્ટર કલામ જવાબ આપે છે भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का है. મૂળ જે ભારતનો હોય ને પછી ભારતમાં જન્મેલો હોય કે ન જન્મેલો હોય, તેના પિતા દાદા કે એના કોઈ પૂર્વજો ભારતમાં ભલે ને જન્મેલા પણ એના ભારત સાથે સંબંધ હોય તેવો કોઈ પણ ભારતના મૂળનો વ્યક્તિ બૃહદ ભારતીય પરિવાર का બૃહદ એક વિશાળ કે મહાન ભારતનો જે આખો પરિવાર છે. આપણે બધા જો આપણે શું કહીએ છીએ પોતાની જાતને? અમે ભારતવાસી છીએ, હિન્દુસ્તાની. તો એમ કહે છે કે આ વિશાળ કે મહાન ભારતનો તમે એક શું ગણાવો છો? એક ભાગ ગણાવો છો. और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व. ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય ભલે તે વિદેશમાં જન્મેલો હોય પણ મૂળ ભારત સાથે સંબંધ ધરાવતો હોય, આ એક વિશાળ ભારતનો એક જે વિશાળ ભારત એક પરિવાર છે ભારતના લોકો, એનું એક પોતે અંગ છે. અને તેણે દેશની સાંસ્કૃતિક વિરાસત, વિરાસત એટલે વારસો. વારસો એટલે મિત્રો બીજું કાંઈ નહીં પણ ભારતના જે સંસ્કાર છે તે એને આ ભારતની સંસ્કૃતિ ઉપર એને શું છે? ગર્વ કે ભારત જેવી સંસ્કૃતિ બીજા કોઈ પણ દેશમાં નથી. આ તમે જો સવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગવું, શિક્ષકોનો આદર કરવો, વડીલોને માન આપવું, આ બધું ભારતમાં જ શક્ય છે. એટલે જ વિદેશના લોકો ભારતના દેશ લોકો પાસેથી આ સંસ્કાર શીખતા હોય. એટલે કહે છે કે વિદેશમાં વસતા લોકોને ભારતની સાંસ્કૃતિક વારસા ઉપર એમને गर्व हो. बीजू सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए और यही आपके लिए गौरव की बात. सौभाग्य અને વળી આમાં સારું તમારું નસીબ એ બાબતનું છે. શું છે કે તમે એવી પરિસ્થિતિમાં છો કે તમે પોતાની માતૃભૂમિ એટલે કે તમે ભલે વિદેશમાં રહ્યો છો પણ તમે ભારતના જે સંસ્કાર છે એનું પાલન કરો, એની સાથે જોડાયેલા છો. અને આ જ તમારા માટે મોટી વાત. મિત્રો તમે ગમે ત્યાં રહ્યો, ભારતમાં રહ્યો કે વિદેશમાં, આ મહત્વનું નથી, પણ તમે તમારા સંસ્કાર ભૂલો નહીં. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ હોય, તમે તમારી જે સંસ્કૃતિ જે સંસ્કાર તમને ભારત દેશનો હોવા જોઈએ આ ભૂલો નહીં. તો તમે ગમે ત્યાં રહ્યો, તમારું મહત્વ તો હંમેશા એક ભારતીય તરીકે જ રહેવાનું. અને ત્યાંની તમે સંસ્કૃતિ ત્યાંનો વારસો અપનાવો એટલે સમજી લો કે તમારું મૂલ્ય રહ્યું તે વિદેશના આધાર થશે. એના પછી કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે. સત્યમ નામનો વ્યક્તિ છે, છોકરો, કક્ષા 10મા ધોરણનો વિદ્યાર્થી છે, જિલ્લા સ્કૂલ મુંગેર, અહીંયાથી પ્રશ્ન પૂછે છે. શું પૂછે?
जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। આ બાળક 10મા ધોરણનો વિદ્યાર્થી જો તમારી ઉંમર પ્રમાણે તમારા વિચાર અને તમારી વિચારધારા પણ બદલાતી હોય છે, તો આ 10મા ધોરણનો વિદ્યાર્થી થોડો પરિપક્વ ઉંમરના પડાવ ઉપર છે, એટલે એને વિચાર આવે કે તમને જે આ જે બાળકો મળે છે એ એવું જ કહેતા હોય કે મારે કોઈ એવું જાણીતું કે નામ છે, વૈજ્ઞાનિક બનવું છે, એન્જિનિયર બનવું છે, ડોક્ટર બનવું છે, ચાલો આ બધું તો વગેરે બનવા માંગે, બરોબર। તો કે પરંતુ આજકાલના દેશના યુવાનોને કોઈને ખેડૂત, કોઈને મજૂર કે કોઈને કલાકાર મીન્સ કે આર્ટિસ્ટ આ કેમ નથી બનવું? આ પણ આ લોકોનું પણ રાષ્ટ્રના જે વિકાસ છે એની અંદર એટલું જ યોગદાન છે। અને મિત્રો વાત સાચી છે, આજકાલ જો ભારત દેશની અંદર ખેડૂતો કરતા જે દલાલો હોય, વેપારીઓ એને મહત્વ દેવામાં આવે છે, ઉદ્યોગકારો। પણ તમે એ ક્યારે વિચાર્યું કે ખેડૂતો છે ને તો આ બધા ઉદ્યોગકારોની છે, ખેડૂત પોતે અનાજ જ નહીં પકવે, બરોબર? તો ઓઇલ મિલની ફેક્ટરીનો માલિક શું કરશે? તો ખેતરની અંદર જ મગફળી નહીં થતી, તલ નહીં થતા હોય। તો કહેવાનું મિનિંગ કે ખેડૂતો ઉપર જ સમગ્ર ભારત દેશનું અર્થતંત્ર ટકી રહ્યું। તો ખેડૂતોને આપણે પ્રાધાન્ય આપવાને બદલે આપણા જે સરકાર જે છે, જે તેના નેતાઓ જે છે એ કોને પ્રાધાન્ય વધારે આપે છે? ઉદ્યોગકારો, ઉદ્યોગો વધારો। પણ ઉદ્યોગો વધશે શેનાથી વધશે? આ ઉદ્યોગો વધારવા માટે જે વસ્તુનું કાચો માલ જેની જરૂર પડે છે તે તો અનાજ છે, તો આ ખેડૂતોને પ્રાધાન્ય નહીં આપે તો કહે છે કે આ લોકોનું પણ આટલું જ મહત્વ છે, તો કોઈ વ્યક્તિને એ કેમ નથી બનવું? બીજું કે હમ ऐसे ही परिवारों से आते हमारे लिए आपका क्या संदेश है? અને આ બાળક 10મા ધોરણનો વિદ્યાર્થી એની સમજતો જો કે અમે આવા જ કોઈ પરિવારમાંથી આવી છે, મજૂર વર્ગમાંથી, તો અમારા માટે તમારો શું સંદેશ? તમને ખ્યાલ છે મિત્રો કે ગરીબ વર્ગના છોકરા છોકરીઓ ભણી નથી શકતા એનું મુખ્ય કારણ આવો કે એમની પાસે પૈસા હોતા નથી। એ લોકો ધારે તો પણ એન્જિનિયર, ડોક્ટર કે વૈજ્ઞાનિક આ બધી મોટી મોટી કોલેજોમાં એડમિશન લેવા માટે ડોનેશન કેટલા ચૂકવવા પડે, મસ્ત મોટી ફી ચૂકવવી પડે, અને એમની પાસે હોતું નથી, એટલે એ લોકો સામાન્ય કોઈ એવું ડિગ્રી લઈ નાના મોટા એવા ધંધામાં જોડાઈ જતા હોય કે નાની મોટી નોકરી કરી લેતા હોય, અને પરિણામ તેમના ઘરની પરિસ્થિતિ જે ભૂતકાળથી ચાલી આવે છે ભવિષ્યમાં પણ તે જ રહે છે, કેમ કે પોતે પણ સારું ઉચ્ચ ક્વોલિટીનું ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકતા નથી। તો આ બાળક એમ કે છે તો અમે જે મજૂર વર્ગના બાળકો છીએ તો અમારા માટે તમારો શું સંદેશ? डॉक्टर कलाम जवाब आपको, किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। આ બાળકે એમ કીધું કે અમે તો મજદૂર છીએ, ખેડૂતો છીએ, તો અમારા માટે કલાકાર કે સામાન્ય વર્ગમાંથી આવે છે, તો અમારા લોકોનું કોઈ મૂલ્ય નથી ભારત દેશ માટે। એટલે કે કહે છે કે ખેડૂત, મજૂર, કલાકાર અને દસ્તકાર આપણે કીધું ધ્યાન દેશો। દસ્તકાર એટલે શિલ્પકાર, પથ્થરની કોતરણી કરી એના ઉપરથી મૂર્તિકામ બનાવે। તો એમ કે છે કે આ બધા જે ખેડૂતો અને મજૂરો અને આ બધા રહ્યા ને કલાકારો, શિલ્પકારો, આ બધાનું પણ આપણા રાષ્ટ્રની અંદર એટલું જ મહત્વ છે। આ બધા રાષ્ટ્રના અભિન્ન અંગ છે। અભિન્ન અંગ કોને કહેવાય? અભિન્ન, ભિન્ન એટલે જુદું, અને અભિન્ન એટલે જુદું ન કરી શકાય। આ બધાને પણ જોડ તમે અલગ ન કરી શકો એવા જ એક રાષ્ટ્રનો ભાગ છે। કેમ કે આપણે પહેલા જ કીધું કે જો ખેડૂતોની ખેતી નહીં કરે ને એટલે ઉદ્યોગકારીઓને કાચો માલ મળશે નહીં, અને ઉદ્યોગકારને કાચો માલ નહીં મળે તો એ પોતાની ફેક્ટરી ચલાવશે કેમ? તો વાત આવી ગઈ રાઉન્ડ કરીને ખેડૂત ઉપર, બરોબર? કોઈ બિલ્ડર જે છે મોટી મોટી બિલ્ડિંગ બનાવે, પણ આજે મજૂર વર્ગે ના પાડી દીધી કે અમે મજૂરી કરવા કે બિલ્ડિંગના બાંધકામ અર્થે આવશું નહીં, તો કાંઈ જે બિલ્ડર રહ્યો એ પોતે કાંઈ બિલ્ડિંગ બનાવવા જતો નથી। તો કહેવાનો અર્થ શું છે કે નાના નાના જે લોકો છે એ કામ કરે છે એટલે જ મોટા લોકોના વ્યવસાય ચાલે છે। તો અહીંયા એમ કે છે કે આ બધાય પણ
ખેડૂત, મજૂર, કલાકાર અને શિલ્પકાર આ બધાય પણ એવું જ અંગ છે રાષ્ટ્રનું જેને આપણે જુદું પાડી શકીએ નહીં। राष्ट्र निर्माण हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। અને આપણું જે રાષ્ટ્રનું નિર્માણ જે થઈ રહ્યું છે ને, રાષ્ટ્રને આપણે જે પ્રગતિ જે ઉત્પાદનના જે ક્ષેત્ર સુધી લઈ જઈ રહ્યા છીએ ને, એની બધી સેવાઓની અંદર સમાન રૂપથી શું છે, આ મજૂર લોકોની જરૂર છે। જો મજૂર જ નહીં હોય ને દેશની અંદર, તો દેશનો ગમે એવો કરોડપતિ ગયો ને, એ પોતે કરોડપતિ રહી શકશે નહીં। ક્યાં સુધી મજૂર આજે કામ કરવાની ના પાડી દે, તો તમે વિચાર કરો કે ઉદ્યોગકારોનું કામ કોના વડે થાય છે? ફેક્ટરીની અંદર જે કચરો જે છે, ધૂળ, એની અંદર કામ કોણ કરે છે? ઉદ્યોગકારો નહીં। કોણ કામ કરે છે? મજૂરો। એટલે એમ કે છે કે દેશનું જો હિત જાળવવું હોય, દેશનું નિર્માણ કરવું હોય, તો એની અંદર આ બધાની સમાન રૂપથી જરૂરત રહેવાની। એમના વગર દેશનું આપણે પ્રગતિ કરી શકીએ નહીં। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्र में खूब उन्नति करें। અને તમારે કલાને કહે છે કે તમારે જોવું બધાને એવી જરૂરત છે કે તમે જે તે કાર્યમાં જોડાયેલ છો એની અંદર ખૂબ જ પ્રગતિ કરો। એટલે કે કોઈ ખેડૂત છે તો આજે તમે જો ખેડૂતને પણ ખેતી કરવા માટે મજૂરોની જરૂર પડે। તમને ખ્યાલ, ખેડૂત એકલો આખું ખેતરનું કામ ન કરી શકે। કોઈ પથ્થરનું કામ કરતું હોય શિલ્પકાર, તો એ પણ પોતે એકલો કામ ન કરી શકે। કોઈ બિલ્ડિંગ બાંધતો હોય, મકાનને બાંધકામ, તો એ પણ મજૂર એકલો કામ કરી શકે નહીં। તો એમ કે છે કે તમારા બધાનું તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં મહત્વ છે, તો તમારે શું કરવાનું હોય? તો કે તમે હવે તમારા ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરવાની જરૂર છે। એટલે કે તમે જો ખેતી કામ કરતા હોય તો તમે આધુનિક રીતની ખેતી કરી શકો। તમે મજૂરી કામ કરો છો તો મજૂરી કામની અંદર તમે સારા એવા નિષ્ણાત કામના કારીગર બની શકો। એના પછી તો કે પ્રશ્ન કરતા છે રોહિત ચતુર્વેદી। મિત્રો પેજ નંબર 30 ઉપર રોહિત ચતુર્વેદી કક્ષા 11 એટલે કે 11મા ધોરણ ઇસ્લામિયા ઇન્ટર કોલેજ इटावा प्रश्न करे थे। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी से संभव होने देगी कि तमे तो क्यों छो कि 2020 सालમાં ભારત વિકસિત એટલે કે હવે ભારતને પછી બેરોજગારીની સમસ્યા સતાવશે નહીં। ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ હશે નહીં। ભારતની અંદર કોઈ પણ વ્યક્તિને 3 સમયે ભોજન માટે ફાફા મારવા પડશે નહીં। આ બધી જરૂરિયાત જો દેશની અંદર હોય તો દેશ વિકસિત રાષ્ટ્ર કહેવાય। તો કે છે કે તમે તો એમ કહો છો કે 2020 ની અંદર તો ભારત વિકસિત રાષ્ટ્ર એટલે અત્યારે કેવું છે વિકાસશીલ, તો વિકસિત રાષ્ટ્ર બની જશે, પણ નિરંતર આ સતત જે વધી રહી છે, શું વધી રહ્યું છે? જનસંખ્યા, લોકોની સંખ્યા વધી રહી છે અને બેરોજગારી, લોકોને આ ભણી ગણીને નોકરી મળતી નથી। તો આ બે બાબતો રહી, या જે તમારો ઉદ્દેશ્ય છે એને શક્ય થવા દેશે? डॉक्टर कलाम जवाब आपे, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। विकास खुद जनसंख्या આજે ભારતનો વસ્તી વધારો જે થઈ રહ્યો છે ને એને રોકવા માટેની અચૂક એટલે કે અજોડ, ઔષધિ એટલે દવા છે। જો મિત્રો વિકાસ થશે ને તો લોકોની વિચાર, ખાલી વિકાસ નથી થવાનો, લોકોની વિચારધારા પણ પરિવર્તિત થવાની છે। એટલા માટે કહે છે કે જો લોકોનો વિકાસ થયો, લોકો શિક્ષિત થતા ગયા, લોકોની વિચારધારા બદલાવી, તો દેશના લોકોને આ પણ ખ્યાલ આવતો જ જશે શું કે વસ્તી વધારો પણ દેશની પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક તો અવરોધરૂપ છે। એટલે કે અચૂક ઔષધિ હા, એ જે આપણે વસ્તી વધારો રહ્યો એને આપણે ઘટાડીએ તો કદાચ દેશનો વિકાસ વધારે થઈ શકે। એટલે એક દવા તો છે। इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। અને આની અંદર વસ્તી વધારો જો ઓછો કરવો હોય કે ઘટાડવો હોય કે નિયંત્રિત કરવો હોય તો શું કરવું પડે? તો કે જન શિક્ષા, પહેલા તો લોકોને શિક્ષિત કરો તમે કે ભાઈ વસ્તી વધારાના લીધે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ સતત ને સતત વધતું જાય છે। બીજું
વિશેષ કર અને વધારે પડતું કોને શિક્ષિત કરવાની, કોને શિક્ષણ આપવાની જરૂર છે? તો કે સ્ત્રી શિક્ષણ. લોકોને શિક્ષણ આપવાની જરૂર છે અને ખાસ કરીને સ્ત્રીઓને. એ વાતનો પણ અહીં સમિલિત એટલે કે આ વાતનો સમાવેશ થાય છે. જો સ્ત્રીઓ શિક્ષિત હશે તો એને ખ્યાલ આવશે કે વસ્તી વધારાને લીધે દેશનો જે વિકાસ જે છે એ ક્યાંક ને ક્યાંક તો અવરોધરૂપ છે દેશના વિકાસ. બીજું એમ કે इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल નથી. જો સ્ત્રીઓ શિક્ષિત થશે તો એને હવે વસ્તી વધારાનું જે મહત્વ જે છે કે જે એની ગુણવત્તા, કેટલી ગુણવત્તા છે કેટલી નહીં એ સમજાશે. તો એના લીધે શું થશે? તો કે છોટા પરિવાર સુખી પરિવાર, નાનકડો પરિવાર સુખી પરિવાર. આ માન્યતાને શું મળશે? હિંમત મળશે. જે ઘરની અંદર 3-3, 4-4 બાળકો છે એ ઘરે પણ 2-2 કે 1-1 બાળકો થઈ જશે તો લોકો પોતાના 4 બાળકોમાં જે પોતાના ઘરનું ભરણ પોષણ પૂરું નથી થતું તે 2 બાળકોમાં થઈ શકે. એટલે કે આ માન્યતાને हिम्मत મળશે, ताकत મળશે. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करे. અને ભારતનું 2020 નું એક મિશન જે છે શું કે ભારતના યુવાનોને રોજગારીના જેટલા સરકારથી બની શકે એટલા બધાય લાભો શું કરાવશે? સુલભ કરાવે એટલે કે પૂરા પાડવામાં આવશે. દેશના યુવાનોને જે રીતે રોજગારી મળી શકે ને એ બધાય કામો દેશની સરકાર કરવાની છે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे. ग्रामीण क्षेत्रों में ગામડાના વિસ્તારોની અંદર પણ શું કરવામાં આવશે? કે મોટી સંખ્યાની અંદર ઉદ્યોગ ધંધા સ્થાપિત એટલે કે ઉદ્યોગ ધંધાના ગ્રામ્ય લેવલે ગામની અંદર ગામડાઓની અંદર પણ ઉદ્યોગ ધંધા શું કરવામાં આવશે? તો કે ઉદ્યોગ ધંધા ત્યાં વિકસાવવામાં આવશે જેથી ગામડાના લોકોને રોજગારી અર્થે શહેરની અંદર જવું પડે નહીં. जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा हो. જેથી કરીને ગામડાનો જે વિસ્તાર છે ત્યાં શું થાય? તો કે રોજગારીના પ્રચુર એટલે પૂરતા અથવા તો ખૂબ જ મોકાઓ જે છે એ શું થશે? ત્યાં તેમને મોકા મળવા મળશે કે રોજગારીના કામ મળશે ના તો એ લોકોને ત્યાં શહેર તરફ હવે જવું પડશે નહીં. એટલે કે છે કે પ્રચુર અવસર પેદા હોય. ત્યાં જે રોજગારી તો તમને તમારા ઘરની આજુબાજુ રોજગારી મળી જાય તો તમારે તમારું ઘર કે એરિયા છોડીને બીજે જવું પડે નહીં. એના પછી પ્રશ્ન આવે છે, પ્રશ્ન કરતા છે હર્ષ મહેતા, કક્ષા 12 તેજસ હાઈસ્કૂલ બરોડા. જો હિન્દીમાં બરોડા પણ ગુજરાતીમાં હું તમને કહી દઉં બરોડાથી હર્ષ મહેતા નામનો ધોરણ 12 નો વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે કે आपको ऐसा क्यों लगता है कि 2030 तक भारत विकसित राष्ट्र बन जाएगा? डॉक्टर कलाम ने એવો પ્રશ્ન તમને કોઈ તમારી પાસે વાત કરતું હોય તો 5 વર્ષ પછી મારી પાસે ગાડી હશે તો તમે એને પૂછો ને કે એવું તે શું કરવાનું છું તું 5 વર્ષમાં? તારી પાસે ગાડી હશે, બંગલો હશે. તો એમ કે તમને કેમ એવું લાગે છે ડોક્ટર કલામને કે 2020 સુધીની અંદર ભારતનું વિકસિત રાષ્ટ્ર બની જ જશે? એવું તમારી પાસે કોઈ આયોજન છે, કોઈ નકશો છે, कोई प्लानिंग है? डॉक्टर कलाम जवाब आपे છે કે भारत की जनसंख्या 1 अरब से अधिक. ભારતની જે વસ્તી જે છે એ કેટલી છે? 1 અરબ એટલે કે 100 કરોડથી પણ વધારે છે. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. ભારતની જે વસ્તી રહી ને 100 કરોડ આનાથી 54 આની અંદર 54 કરોડ માણસો તો રહ્યા ને એ 25 વર્ષથી પણ ઓછી ઉંમરના છે. જે हमारी राष्ट्रीय शक्ति आ 25 વર્ષની ઉંમરથી પણ ઓછા જે લોકો છે 18 વર્ષથી ઉપર આ બધા શું છે? રાષ્ટ્રીય સંપત્તિ. એટલે કે મિત્રો આ લોકો જે રહ્યા ને એમની પાસે નવી વિચારધારા છે, એમની પાસે કામ કરવાની નવી જોશ છે. તો કે આ બધા રહ્યા ને રાષ્ટ્રની એક જાતની તમે શક્તિ ગણો કે હિંમત, તો રાષ્ટ્રની તાકાત છે. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है. मैं तुम्हें कीधुं तो ने खाका એટલે કે નકશો. તો કે ભારતને 2020 સુધીમાં જો આપણે વિકસિત રાષ્ટ્રની અંદર પરિવર્તિત એટલે કે બદલાવો હોય ને તો
તો આપણી પાસે પ્રચુર એટલે કે પૂરતા પ્રમાણમાં શું છે તો કે પ્રાકૃતિક સંસાધન. પ્રાકૃતિક એટલે કુદરતી. આપણી પાસે કુદરતી એવો જથ્થો જે છે, જેને તમે નદી, પહાડ, જંગલો આ બધું લઈ શકો. તો આ બધી વસ્તુઓ આપણી પાસે છે અને સાથે સાથે આપણી પાસે નક્કી કરી શકાય એવું ખાકા એટલે કે આયોજન કે નકશો પણ છે કે ભારત દેશને 2020 સુધીની અંદર આપણે કેવી રીતે વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરી શકીએ. તો ડૉક્ટર કલામ એમ કહે છે કે અમારી પાસે આ બધું છે નકશો અને આયોજનની. 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी. 54 करोड़ જે મેં તમને કીધા ને 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો, આ 54 કરોડ લોકોની જે એકતા રહે ને એ નિશ્ચય એટલે નક્કી ભારતને વિકસિત રાષ્ટ્રની અંદર બદલવાની અંદર શું કરશે તો કે સફળ થશે. એટલે કે આ 54 કરોડ જે લોકો રહ્યા ને, આ 54 કરોડ લોકો જો ભેગા મળીને કામ કરશે તો મને વિશ્વાસ છે કે એમની એકતા રહીને એ નક્કી ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આજે આપણે 5.5 અંદર ભાગ 2 એટલે કે જે પેજ નંબર 29-30 ઉપરનો જે પાઠ જે અધૂરો આપણો હતો ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. એના પછી આપણે આ પાઠનો છેલ્લો ભાગ એટલે પેજ નંબર 31 ઉપરનું હવે પછીના આપણે વિડીયોની અંદર જોશું. બરોબર? ત્યાં સુધી થેન્ક યુ અને ધન્યવાદ.